જય માતાજી. હું સાહિત્યકાર પૌભા ગઢવી અને આનંદ કર્માનંદ બે ચારણ મહાત્મા અને એકબીજા શબ્દમાં દુહાથી વાતું કરે. કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય એટલે એક ચારણ અડધો દુહો કહે અને બીજો ચારણ અડધા દુહાની માલમાં જવાબ આપે. આવી જેની તર્ક કવિનું જ્ઞાન આનંદ અને કર્માનંદા, આ બે ચારણ. એમાં એક ચારણ બીજા ચારણને કહે છે આનંદ કે કર્માનંદા, આનંદ કે કર્માનંદા, સગા સારા કે સંપ, આપણા કુટુંબ પરિવારના સગા હોય એ સારું કે પછી હોંપ હોય એ સારું? અને બીજો ચારણ જવાબ આપે છે આનંદ કે કર્માનંદા, હગા હારા કે હંપ. ત્યારે બીજો ચારણ જવાબ એવો આપે છે કે સંપ ટળે પથ્થર મહી, તરવર ઉગત લંપ. એ ચારણ કાળબીન પાણો હોય, કાળમીંઠ પાણો, જેમાં તમારે ખીલી ખોડવી હોય તો ન ખૂટી શકે. એમાં ખીલી ઉપર હથોડીનો ઘા કરો તો ખીલી વળી જાય, પણ એમાં ખીલી અંદર બેહે નહીં, એટલે કે ખૂટે નહીં. આવો કઠણ પથ્થર હોય, પણ જો એ પથ્થર ફાટે અને એમાં થોડી ધૂળ ભરાય, માટી ભરાય, પછી લાપણું એટલે હાવ સામાન્ય ઘાસ ખડ, એ એમાં મૂળિયા નાખીને આનંદ કરતું હોય. એનો અર્થ એ કે જેથી પરિવારની માલપા સંપ તૂટે, પછી તમારા ઈર્ષાખોર જે માણસો છે, જે તમને પહોંચી શકે એમ ન હોય, તમને કાંઈ કહી શકે એમ ન હોય, એવા હાવ સામાન્ય માણસ હોય, એને પણ બોલવાનો મોકો મળી જાય, જેથી તમારો પરિવાર તૂટે અને સંપ તૂટે. તેથી આ દિશા થાય છે કે આનંદ કે કર્માનંદા, હગા હારા કે હંપ, હંપ ટળે પથ્થર મહી, તરવર ઉગત લંપ. પછી લાપણા જેવા હોય ને એ મોજ કરતા હોય. તો કે હંપ તૂટે ક્યારે? કારણ કે બધાને સ્વાર્થની પડી છે, પોતપોતાની પડી છે. જોકે હોય નસીબમાં હોય એ જ મળે છે. વિભીષણ કો લંકા દિયે ઓર દિયે હનુમન કો તેલ. રામને હનુમાન કેટલા વાલા હતા. રામને ઋણી રાખ્યા, જેને રામને ઋણી રાખ્યા, જગતમાં એક જ એવો જન્મો જેને રામને ઋણી રાખ્યા. રામને ઋણમાં રાખવા વાળો હનુમાનજી મહારાજ. પણ રઘુનાથજી એમ કે છે કે એને તેલ ભગવાને કાયમને માટે આપ્યું અને વિભીષણને લંકા આપી. વિભીષણ કો લંકા દિયે ઓર દિયે હનુમન કો તેલ, ક્યાં કરે રઘુનાથજી ખરા નસીબ કા ખેલ. પણ ફરક એટલો છે, દી ઉગે ને હનુમાનજીને કોક યાદ કરે. શનિવાર હોય તો હનુમાનજી બધા મસ્તક નમાવે, પણ હજી ખુદ કોઈ વિભીષણને દીવો કર્યાનો દાખલો નથી. માટે મિલકત કરતા, સંપત્તિ કરતા સંસ્કાર અને ઉપકાર, આ બે જો જીવનની માલપા ક્યારેક કોકનાથી કાંઈક થઈ જાય ને તો એ વાત ઠીક છે. જગત સ્વાર્થમય છે. અહીંયા સ્વાર્થ વિન કોઈ હાલતું જ નથી. સ્વાર્થ વિન સૂજે નહીં જગ બધો જોતે, જ્ઞાની પણ ગોતે ખોતરી ખાવાનું ખીમરા. સ્વાર્થ વિન સૂજે નહીં જગ બધો જોતે, જ્ઞાની પણ ગોતે ખોતરી ખાવાનું ખીમરા. આ જગત છે, આમાં દરેકે દરેક પોતપોતાની રીતે ખોતરી ખાવાનું ગોતતા જ હોય, પોતાને માટે કંઈકનું કંઈક ગોતતા હોય. કારણ કે કવિ કાગ બાપુ એમ કહે છે, પશુ પંખી અને કણનો પિતા પરમારથી કેવો હશે. પંખીડા છે એ બચલાને મોટા કરી અને ઉડે ત્યાં સુધી એનું ધ્યાન રાખે છે, ને કરી એ બચલા કંઈ એનું ગઢપણ પાળવાના નથી કે એના માટે ચણ લઈ આવવાના નથી, પણ છતાંય એને એનું ધ્યાન રાખે છે. પશુ પંખી, પશુ પણ પોતાના બચલાનું કેટલું ધ્યાન રાખે. ગાય સરીને આવે તો પહેલાં વાછડા પાસે જાય, ભેંસ સીમમાંથી આવે તો પહેલાં પાડરું પાસે જાય,
હાંડિયો રણમાંથી આવે તો પેલા એના બોતડા પાસે જાય. સંતાન પ્રત્યે કેટલું. પશુ પંખી અને કણનો પિતા પરમારથી કેવો હશે? આ બધા પરમારથ કરે. જ્યારે એક માનવી ઘડનાર હે પ્રભુ સ્વાર્થી કેવો હશે? એક માણસ જ એવો છે કે બધાને લૂંટીને મને દઈ દો, બધાને લૂંટ, બધાને ભાગનું મને દઈ દો. આવું જેના જીવનની માલપા એક લક્ષ્ય રીજ્યું છે, આટલો સ્વાર્થ છે. એટલે સ્વાર્થ વીણ સૂજે નહીં જગ બધો જોતે, આ જ્ઞાની પણ ગોતે ખોતરી ખાવાનું ખીમરા. માટે એમાંથી નીકળી અને કંઈક સુકૃત કરું એટલા માટે કાગ કહે છે કે જિંકાર દી દાતાને સુકૃત કરવાય દીન ને દેવાય દાન. ભજા નહીં ભગવાનને તે તો ભજા નહીં ભગવાનને તે તોય જાજા ના લીધેલા જાન. હાથેથી હરામ ના ચાખ્યા માળા હારે રોહણા રાખ્યા. પણ એવા જગતની માલપા બહુ ઓછા. સબલ ક્ષમા નિગર વધની અને કોમલ વિદ્યાવંત. સબલ ક્ષમા, પોતે બળવાન હોય, પોતે પહોંચી શકે એવો હોય, પોતે બધું કરી શકે એવો હોય, છતાં સામેવાળાને ક્ષમા આપી દે, માફી આપી દે, એ મહાન છે. સબલ ક્ષમા નિગર વધની, પોતાની પાસે ધન હોય, પોતાની પાસે બળ હોય, પોતાની પાસે તાકાત હોય, છતાં હામા માણસને જાતું કરી દે. સબલ ક્ષમા નિગર વધની, છતાં એનો ગર્વ ન કરે કે મારી પાસે આટલું છે, મારી પાસે આટલું છે, મારી પાસે આટલું છે. આવો ગર્વ ન કરે. સબલ ક્ષમા નિગર વધની અને કોમલ વિદ્યાવંત. બધે વાતોને જાણતો હોય, છતાંય પોતાની વિદ્યાનું અભિમાન ન કરે, પણ કોકને કેળો છીંધે, કોકની ભૂલ હોય તો સુધારવાનો પ્રયત્ન કરે. બાકી હું જ જાણું છું બધું એવું ક્યારેય ગર્વ ન કરે. તો સબલ ક્ષમા નિગર વધની અને કોમલ વિદ્યાવંત. ભૂભૂષણ નર તીન હે. ભૂ એટલે ધરતી. આ ધરતી ઉપરનું આભૂષણ એટલે કે ઘરેણું. જેમ માણસ છે, બાઈ માણસ ઘરેણા પહેરે તો શોભાયમાન થાય, સુંદર લાગે, એ ઘરેણા એના રૂપનો વધારો કરે. એમ ધરતી ઉપરના જો ઘરેણા હોય તો આ ત્રણ વ્યક્તિ છે, સબલ ક્ષમા નિગર વધની અને કોમલ વિદ્યાવંત. ભૂભૂષણ, ભૂષણ એટલે ઘરેણું અને ભૂ એટલે ધરતી. એટલે ઘરેણાના આ ત્રણ વ્યક્તિ છે, એ ધરતીના ઘરેણા છે. ભૂભૂષણ નર તીન હે, બાકી તો ઉપજત ખપત અનંત. બાકી તો અનેક જન્મે છે ને અનેક મરે છે, એની કોઈ ગણતરી લેતું નથી. એટલે શ્વાસે શ્વાસે રામ ભજ, મિથિયા શ્વાસમાં ખોઈ, ન જાને ઇસ શ્વાસ કી પલ મેં ક્યાં ગત હોય. જય ભગવતી, જય જગદંબા, પૌબાના, જય માતાજી.